જો આમાં આપણે મૂળો હળદર ભરી છે અને આમાં સેલમ અને મૂળો બંને મિક્સ છે. આ રેશમ પટ્ટો છે, તેમજ આ કાશ્મીરી છે અને આ જીરું છે અને જીરું થોડુંક હજી આ વધેલું છે, તેમજ આ હિંગ અને આમાં છે રાઈ. હવે એક ધાણા જીરું બાકી રહ્યું છે, બસ એ જ કરવાનું છે, બાકી બધા મસાલા થઈ ગયા છે. અને આ હળદર અને ચટણીમાં હું હિંગના કટકા નાખી દઈશ કે જેથી કરી અને જીવાત પણ ના પડે અને હિંગ કે મરચું છે એ બગડે નહીં. તો આની ઉપર છે આપણે હિંગના કટકા રાખી દેવાના છે. તો એ બાંધાની કે ગમે તે સારી હિંગ આવે એવી લઈ લેવાની, થોડીક 100 ગ્રામ 150 ગ્રામ કે એક કટકા અંદર મૂકી શકાય. એ પછી કેટલાય વર્ષ સુધી ચાલે.